નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું વિરેન્દ્રસિંહ ગોહિલ આજના ઇંગ્લિશ વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેઝિક ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક સિંગ્યુલર એન્ડ પ્લુરલ વિશે ચર્ચા કરીશું. મિત્રો, સિંગ્યુલર જેને એકવચન કહેવામાં આવે છે અને પ્લુરલ એટલે કે બહુવચન. જો આ ટોપિકના સામાન્ય નિયમોનો અભ્યાસ કરી લેવામાં આવે તો આ ટોપિક આપણા માટે ખૂબ જ સહેલો બની જાય છે. તો ચાલો મિત્રો, આજનો ટોપિક આપણો બેઝિક ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ. સિંગ્યુલર કહેતા એકવચન અને પ્લુરલ કહેતા બહુવચન. સૌથી પહેલા એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે અ સ્ટુડન્ટ એટલે કે એક વિદ્યાર્થી, અને અહીંયા મેં લખેલું છે સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ. તો અ સ્ટુડન્ટ એકવચન નામ છે અને એનું બહુવચન નામ થઈ જાય છે સ્ટુડન્ટ્સ. તો અ સ્ટુડન્ટ ઇઝ અ સિંગ્યુલર નાઉન એન્ડ સ્ટુડન્ટ્સ આર પ્લુરલ નાઉન. તો થોડાક નિયમો જોઈએ. અહીંયા નિયમો લખેલા છે કે રૂલ્સ ફોર ચેન્જિંગ અ સિંગ્યુલર ઇન્ટુ પ્લુરલ નંબર. તો એકવચન નામને બહુવચન નામમાં બદલવાના નિયમો. સૌથી પહેલો નિયમ જોઈએ મિત્રો. સામાન્ય રીતે એકવચન નામને s લગાડવાથી બહુવચન થાય છે. જો કે એ તો એક સામાન્ય ટોપિક છે, દરેકને ખ્યાલ હોય છે કે કોઈ પણ એકવચન નામ છે સામાન્ય રીતે તમે તેને s લગાડી દો એટલે એ નામનું બહુવચન થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે બોય, તો એનું બહુવચન થઈ જાય છે બોયસ. કેટ, તો તેનું બહુવચન થઈ જાય છે કેટ્સ. કાઉ, તો તેનું બહુવચન થાય છે કાઉસ. અને ગર્લ, તો તેનું બહુવચન થઈ જાય છે ગર્લ્સ. તો એવી જ રીતે બોય માં s લગાડ્યો એટલે બોયસ બની ગયું. કેટ માં s લગાડવાથી બની જાય છે કેટ્સ, એટલે એકવચન નામનું થઈ જાય છે બહુવચન નામ. બીજો નિયમ છે વિદ્યાર્થી મિત્રો કે જો એકવચન નામને અંતે એટલા અક્ષરો આવેલા હોય, એટલા આલ્ફાબેટ્સ હોય. કયા કયા આલ્ફાબેટ્સ હોય? તો s, ડબલ s, sh, ch, x, o કે z હોય તો તેને s નહીં પરંતુ es લગાડવાથી એ નામનું બહુવચન થાય છે. ખાસ યાદ રાખજો, એકવચન નામને અંતે s, ડબલ s, sh, ch, x, o કે ડબલ z હોય તો es લગાડવાથી તેનું બહુવચન થાય છે. એક્ઝામ્પલ સાથે જોઈએ કે બસ, તો બસનું બોલવામાં તો બસનું બસીસ થાય છે, પણ ધ્યાનથી જોઈએ તો બસમાં છેલ્લે છે s અને અહીંયા s નથી લાગતો કારણ કે ઓલરેડી s તો છે જ તે, એટલા માટે લાગે છે es. ત્યારબાદ જોઈએ ક્લાસ, તો ક્લાસમાં છે class, તો ક્લાસનું થઈ જાય છે ક્લાસીસ, અને ક્લાસીસમાં ડબલ s છે એટલા માટે es લાગે છે. એવી રીતે ડિશ, તો sh છે, આપણા નિયમમાં sh આવે છે એટલા માટે es લાગે છે. બેન્ચ, તો બેન્ચમાં પણ જોઈએ તો ch છે એટલા માટે બેન્ચનું થઈ જાય છે બેન્ચીસ, તો એ છે. પછી છે પોટેટો, તો પોટેટોમાં જોઈએ તો છેલ્લે o છે તો પોટેટોનું થઈ જાય છે પોટેટોઝ. અને લાસ્ટમાં જોઈએ તો ક્વિઝ છે, તો ક્વિઝમાં જોઈએ તો z આવે છે અને એટલા માટે આપણા નિયમમાં z છે એટલા માટે es લાગે છે. આ વાત તો બરાબર છે, પણ મિત્રો અમુક અપવાદ રૂપો એવા હોય છે કે જેમાં નિયમોનો સમાવેશ થાય છે છતાં પણ આપણે એનો અમલ કરી શકતા નથી. એવા બે એક્ઝામ્પલ અહીં આપેલા છે, ખાસ ધ્યાન આપજો. એક ફર્સ્ટ એક્ઝામ્પલ છે ફોટો. તો ફોટો એવો વર્ડ છે જેમાં o આવે છે. આપણા એક્ઝામ્પલમાં પણ આપણા નિયમમાં પણ o છે, છતાં પણ ફોટોનું ફોટોઝ થાય છે. શું કામ? આ એક અપવાદ છે જે ખાસ યાદ રાખવું જરૂરી છે. સેકન્ડ એક એવું જ અપવાદ એક્ઝામ્પલ છે કિલો. આપણે કે 1 કિલો 2 કિલો, તો એ કિલો છે એનું પણ થાય છે કિલોઝ, પણ એમાં s લાગે છે. ફોટો
અને કિલો બંનેમાં માત્ર s લાગે છે, es લાગતું નથી. આ બે એક્ઝામ્પલ આપણે ખાસ યાદ રાખવા, જેમાં o આવે છે છતાં પણ તેમાં es લાગતું નથી. એના પછી આગળ વધીએ મિત્રો, તો આપણો ત્રીજો નિયમ કંઈક આવું કહે છે કે જો એકવચન નામને અંતે y હોય અને y ની પહેલા વ્યંજન હોય, જેને ઇંગ્લિશમાં કોન્સોનન્ટ કહેવામાં આવે છે. મિત્રો ઇંગ્લિશ આલ્ફાબેટ્સ 26 છે, તેમાં બે પ્રકાર પડે છે, ટુ ટાઇપ્સ છે. ફર્સ્ટ ઇઝ કોન્સોનન્ટ્સ એન્ડ સેકન્ડ વન ઇઝ વોવેલ્સ. 21 આર કોન્સોનન્ટ્સ એન્ડ 5 આર વોવેલ્સ. એટલે કે 5 છે તે સ્વર છે અને 21 વ્યંજન છે, કે a e i o અને u આ પાંચ આલ્ફાબેટ્સ છે તે સ્વર છે અને બાકીના એની સિવાયના બધા આલ્ફાબેટ્સ છે તે વ્યંજન છે. તો આપણો નિયમ કંઈક આવું કહે છે કે એકવચન નામને અંતે y હોય અને તેની પહેલા જો વ્યંજન હોય તો શું કરવું, તો y નું આપણે બનાવી નાખશું i. એ જે y છે એની જગ્યાએ આપણે i મૂકી દેશું અને પછી es લગાડવાથી નામનું બહુવચન થાય છે. એક્ઝામ્પલ સાથે જોઈએ કે બેબી છે, તો બેબીમાં જોઈએ તો y છે અને y ની પહેલા એનો અક્ષર છે b જે વ્યંજન છે, તો એનો બહુવચન આપણે બેબીનું બેબીઝ કરીશું, પણ y નું શું થઈ જશે, i અને પછી es લાગે છે. એવી જ રીતે એક્ઝામ્પલ છે લેડી એટલે કે સ્ત્રી, તો એમાં પણ y ની પહેલા d છે, તો y નું શું થઈ જાય છે, i અને પછી es લાગે છે. એવી રીતે સિટી નું થઈ જાય છે સિટીઝ, આર્મી નું થઈ જાય છે આર્મીઝ, પછી સ્ટોરી એટલે કે વાર્તા એનું થઈ જાય છે સ્ટોરીઝ એટલે કે વાર્તાઓ, સેક્રેટરી એટલે કે મંત્રી તો એનું થઈ જાય છે સેક્રેટરીઝ એટલે કે મંત્રીઓ. તો આ બધા એવા એક્ઝામ્પલ્સ છે કે જેમાં દરેક સ્પેલિંગ ની પાછળ y છે અને એની પહેલા વ્યંજન છે, તો y ની પહેલા જો વ્યંજન હોય તો y નો i થઈને es લાગે છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ તો એના પછીનો નિયમ આપણને કંઈક આવું કહે છે કે પરંતુ જો y ની પહેલા સ્વર હોય, હમણાં આપણે પહેલા નિયમ જોયો y ની પહેલા વ્યંજન, પણ અહીંયા આપણો નિયમ એમ કહે છે કે જો y ની પહેલા સ્વર હોય એટલે કે y ની પહેલા VOWEL એટલે કે વોવેલ જો હોય તો es નથી લગાડવાનું, y નો i પણ નથી કરવાનો, માત્ર s જ લગાડવાનો છે. તો y નો i ક્યારે થાય અને ક્યારે ન થાય, તો જો y ની પહેલા વ્યંજન હોય તો y નો i, અને જો y ની પહેલા સ્વર હોય તો માત્ર s જ લગાડવાથી એ નામનું બહુવચન થાય છે. એક્ઝામ્પલ સાથે જોઈએ તો ટોય નું થઈ જાય છે ટોયસ, તો ટોયસ થાય છે પણ es થતું નથી. શું કામ, તો y ની પહેલા શું છે, o. એવી જ રીતે મંકી, તો મંકી ના સ્પેલિંગ માં જોઈએ તો y ની પહેલા e છે એટલે કે સ્વર, અગાઉ આપણે વાત કરી a e i o અને u એ સ્વર છે, તો મંકી નું થાય છે મંકીઝ, ડે નું થાય છે ડેઝ અને ડોંકી નું થાય છે ડોંકીઝ. એના પછી મિત્રો આગળ વાત કરીએ તો જો એકવચન નામને અંતે f કે fe હોય, ખાસ યાદ રાખજો એકવચન નામને અંતે f હોય અથવા તો fe હોય તો તેને દૂર કરીને એટલે કે તેને કાઢીને તેના સ્થાને ves લગાડવાથી એ એકવચન નામનું બહુવચન થાય છે. એક્ઝામ્પલ જોઈએ લીફ, તો LEAF લીફ એટલે કે પાંદડું, તો એમાં જોઈએ તો છેલ્લે f છે તો લીફ નું થઈ જાય છે લીવ્સ, તો f નીકળી જાય છે અને જ્યારે આપણે લીવ્સ એનું બહુવચન કરીએ ત્યારે VES લાગે છે. એવી જ રીતે જોઈએ વાઇફ, WIFE, તો વાઇફ માં પણ જો છેલ્લા બે FE છે તો વાઇફ નું થઈ જાય છે વાઇવ્સ. એવી રીતે લાઈફ છે એનું થઈ જાય છે લાઇવ્સ, અને નાઇફ છે, નાઇફ એટલે કે છરી, એનું થઈ જાય છે નાઇવ્સ. હમણાં અગાઉ આપણે વાત કરી તેમ કે થોડાક અપવાદ રૂપો છે જેમ ફોટો અને કિલો, એવી જ રીતે આ નિયમમાં પણ થોડાક અપવાદ રૂપો છે જે આપણે વિગતવાર સમજીએ. જેમ કે ફર્સ્ટ વર્ડ છે બિલીફ, તો બિલીફ એટલે થાય છે માન્યતા, તો જ્યારે આનું આપણે બહુવચન કરશું તો એમાં થઈ જશે બિલીફ્સ, અહીંયા VES થશે નહીં. શું કામ, આ અપવાદ રૂપ છે, તો એ અપવાદ રૂપ ખાસ યાદ રાખવા જરૂરી છે. ડ્વર્ફ એનું થઈ જાય છે ડ્વર્ફ્સ, એટલે પછી છે પ્રૂફ, તો પ્રૂફ નું થઈ જાય છે પ્રૂફ્સ, પછી છે રૂફ નું થઈ જાય છે રૂફ્સ,
પછી છે ગ્રીફ તો ગ્રીફ નું થઈ જાય છે ગ્રીપ્સ, પછી છે ચીપ તો ચીફ નું થઈ જાય છે ચિપ્સ. ખાસ યાદ રાખજો આ નિયમો એવા છે કે જેમાં એફ અને એફઈ આવે છે છતાં પણ આ અપવાદ રૂપો છે એટલા માટે આનું વીઈએસ થતું નથી. બિલીફ એટલે માન્યતા, ડ્વર્ફ એટલે ઠીંગણું, પ્રૂફ એટલે સાબિતી, રૂફ એટલે ઘરનું છાપરું, પછી ગ્રીફ એટલે વ્યથા કે દુઃખ અને ચીફ એટલે કે મુખ્ય. એના પછી આગળ જોઈએ તો કેટલાક નામો એવા છે કે જે હંમેશા બહુવચનમાં જ રહે છે. અમુક નામો એવા છે કે જેનું એકવચન થતું નથી, એ હંમેશા બહુવચનમાં જ રહે છે. એવા એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો ગ્લાસીસ, તો ગ્લાસીસ એટલે થાય છે ચશ્મા. તો આ એક એવું એક્ઝામ્પલ છે કે જેનું એકવચન થતું નથી. પછી આગળ જોઈએ તો એના પછી છે સીઝર્સ, પછી છે ટ્રાઉઝર્સ, પછી છે સ્પેક્ટેકલ્સ અને પછી છે પેન્ટાલૂન્સ. તો ગ્લાસીસ, સીઝર્સ એટલે કે કાતર, ટ્રાઉઝર્સ, સ્પેક્ટેકલ્સ, પેન્ટાલૂન્સ આ બધા એવા એક્ઝામ્પલ છે કે જે હંમેશા બહુવચનમાં જ રહે છે, તેનું એકવચન થતું નથી. એના પછી મિત્રો આપણો લાસ્ટ નિયમ છે અને એ નિયમ છે આપણા અનિયમિત રૂપો. અનિયમિત રૂપો એટલે એવા રૂપો કે જેને s અથવા es લગાડવાથી બહુવચન થતું નથી, એ આપણે યાદ રાખવા જરૂરી છે. તો એમાંનું પહેલું એક્ઝામ્પલ જોઈએ m a n એટલે કે મેન. મેન એટલે પુરુષો, તો એનું થઈ જાય છે મેન. તો મિત્રો અનિયમિત રૂપોની આપણે વાત કરીએ તો m a n મેન એટલે કે પુરુષ અને m e n મેન એટલે કે પુરુષો. તો મેન એકવચન છે, એનું બહુવચન છે મેન. બંનેને મેન જ બોલાય છે, પણ એકવચન નામમાં m a n આવે છે અને બહુવચનમાં m e n આવે છે. એવી જ રીતે વુમન તો એનું થઈ જાય છે વુમેન. થોડાક એક્ઝામ્પલ્સ જોઈએ. પોસ્ટમેન p o s t m a n એનું બહુવચન થાય છે પોસ્ટમેન. પોલીસમેન p o l i c e m a n એનું બહુવચન થઈ જાય છે પોલીસમેન. તો એવી જ રીતે જોઈએ માઉસ એટલે કે ઉંદર, તો તેનું બહુવચન થઈ જાય છે માઇસ. અનિયમિત રૂપો છે. ગુઝ એનું થઈ જાય છે ગીઝ. ગુઝ એટલે હંસ અને ગીઝ એટલે હંસો. એવી જ રીતે ઓક્સ બળદ, તો એનું બહુવચન થઈ જાય છે ઓક્સન. એના પછી બ્રધર એટલે કે ભાઈ. અહીંયા બ્રધર માટે બે બહુવચન રૂપો આપેલા છે. પહેલું છે બ્રધર્સ અને બીજું છે બ્રેધર. એમાં જે પહેલું બ્રધર્સ છે એ ખાસ યાદ રાખજો. એક જ માતાના જો ભાઈઓ સંતાનો હોય તો એ ભાઈઓનું માટે યુઝ થાય છે બ્રધર્સ, અને એક જ સમુદાય એક જ સમાજના જો ભાઈઓ હોય તો એનું થઈ જાય છે બ્રેધર. હજી એકવાર રિપીટ કરું છું. એક જ માતાના દીકરા એ ભાઈઓ માટે યુઝ થાય છે બ્રધર્સ, અને એક જ સમુદાય a same community a same society એના ભાઈઓ માટે યુઝ થાય છે બ્રેધર. એના પછી આગળ જોઈએ તો ચાઇલ્ડ. ચાઇલ્ડ એટલે કે બાળક, તો એનું બહુવચન થઈ જાય છે ચિલ્ડ્રન એટલે કે બાળકો. પછી છે ફૂટ એટલે કે પગ, એનું બહુવચન થઈ જાય છે ફીટ. એવી રીતે ટૂથ નું થાય છે ટીથ, અને ધીસ નું બહુવચન થાય છે ધીઝ, અને ધેટ છે એનું બહુવચન થઈ જાય છે ધોઝ. તો મિત્રો આ અનિયમિત રૂપો છે. આ નિયમોનો અભ્યાસ કર્યા પછી હવે આપણે એક્સરસાઇઝ તરફ આગળ વધીએ. તો અહીંયા બોર્ડ ઉપર બે એક્સરસાઇઝ લખેલી છે. એમાંની પહેલી એક્સરસાઇઝ આપણે જોઈએ તો the boy is eating a mango, the girl is cutting a tomato, that child is playing with a toy, and last sentence છે it is a toy bus. તો આ જે પેરેગ્રાફ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે the boy છે એટલે કે એકવચન છે. મતલબ હવે આપણે પેરેગ્રાફને શેમાં ફેરવવાનો છે? બહુવચનમાં. એટલે કે સિંગ્યુલર માંથી આપણે શેમાં આવવાનું છે? પ્લુરલમાં. તો જોઈએ સૌથી પહેલા છે તો the boy, તો તેનું બહુવચન થઈ જાય છે the boys. ત્યારબાદ is, તો એકવચન નામ સાથે is આવે છે અને બહુવચન નામ સાથે આવે છે are. ત્યારબાદ eating, તો ક્રિયાપદમાં
પડતો નથી, એ તો આમનામ જ રહે છે. ત્યારબાદ છે અ મેંગો. મેંગો એટલે કેરી, તેનું બહુવચન થઈ જાય છે મેંગોઝ. પણ અહીંયા એક બાબત ખાસ યાદ રાખવા જેવી છે કે આર્ટિકલ એ હોય અથવા તો એન હોય તો એકવચનમાં આવે છે પરંતુ બહુવચનમાં આવતો નથી. ત્યારબાદ છે ધ ગર્લ, તો તેનું બહુવચન થાય છે ધ ગર્લ્સ. ગર્લ સાથે ઇઝ આવે છે અને ગર્લ્સ છે એટલા માટે આવે છે આર. ત્યારબાદ છે કટિંગ, પછી ટોમેટો, તો તેનું બહુવચન થઈ જાય છે ટોમેટોઝ. પછી અગાઉ આપણે અનિયમિત રૂપમાં વાત કરી તેમ ધેટ નું બહુવચન થાય છે ધોઝ. ત્યારબાદ ચાઇલ્ડ, જેનું બહુવચન થઈ જાય છે ચિલ્ડ્રન. બહુવચન નામ છે એટલા માટે ઇઝ નહીં પરંતુ આર આવે છે, તો ઇઝ પ્લેઇંગ નું થઈ જાય છે આર પ્લેઇંગ. ત્યારબાદ વિથ અને પછી અ ટોય છે, તો આપણે અગાઉ વાત કરી તેમ બહુવચનમાં આર્ટિકલ એને આવતો નથી તો ટોય નું થઈ જાય છે ટોયઝ. ત્યારબાદ ઈટ, તો થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એકવચનમાં હી, શી અને ઈટ આવે છે અને બહુવચનમાં હી શી નું થઈ જાય છે તે અને ઇઝ નું થઈ જાય છે આર. અહીંયા ખાસ યાદ રાખજો કે ટોય બસ છે તો ટોય નું ટોયસ નથી થતું, ટોય બસ નું થાય છે ટોય બસીસ. એટલા માટે એ આર્ટિકલ તો નીકળી જશે અને ટોય બસ નું થઈ જશે ટોય બસીસ. એના પછી સેકન્ડ પેરેગ્રાફ જોઈએ તો look at those boys, they are from the cities but these boys are from villages, they have come by buses. તો આ જે પેરેગ્રાફ છે એ બહુવચનમાં છે, એને આપણે એકવચનમાં ફેરવીએ તો those છે અને એનું એકવચન થઈ જાય છે that. અત્યાર સુધી પહેલા પેરેગ્રાફને આપણે એકવચનમાંથી બહુવચનમાં ફેરવ્યો અને હવે આપણે બહુવચનના પેરેગ્રાફને એકવચનમાં ફેરવીએ. તો look at that boys છે એનું થઈ જશે a boy. શું કામ? તો બહુવચનમાં આર્ટિકલ એન આવતો નથી પરંતુ એકવચનમાં તો આવે છે, એટલે look at that a boy. હવે they છે તો અહીંયા boys છે એટલા માટે they નો યુઝ થયો છે. અહીંયા a boy મતલબ એક છોકરો છે એના માટે આવે છે he. પછી they સાથે are આવે છે અને he સાથે આવે છે is. ત્યારબાદ આગળ જોઈએ તો he is from the અને પછી અહીંયા છે cities એટલે કે શહેરો, જેનું એકવચન થાય છે શહેર એટલા માટે આપણે લખશું city. ત્યારબાદ but એ તો આમ જ રહે છે. these છે તો એનું થઈ જાય છે these અને boys નું થઈ જાય છે boy. ત્યારબાદ are છે તો is અને પછી from અને villages છે તો villages નું થઈ જાય છે village. ત્યારબાદ જોઈએ તો they, તો પાછું એક છોકરો છે એટલા માટે he. અહીંયા they સાથે have છે પણ he સાથે have નું એકવચન થઈ જાય છે has. ત્યારબાદ તો have come નું થઈ જશે has come. ત્યારબાદ by buses અને એકવચનમાં આવીએ એટલે થઈ જાય છે by bus. તો look at those boys, તો એનું સેન્ટેન્સ બન્યું look at that boy, they are from the cities, તો એનું એક્ઝામ્પલ એનું સેન્ટેન્સ બન્યું he is from the city. એના પછી છે but these boys are from villages, તો but this boy is from village. they have come by buses અને એનું બન્યું he has come by bus. તો વિદ્યાર્થી મિત્રો આ સામાન્ય નિયમોને જો યાદ રાખવામાં આવે તો આપણા માટે આ ટોપિક ખૂબ જ સહેલો બની જાય છે. અને વિદ્યાર્થી મિત્રો અમારી શાળાની YouTube ચેનલ નીલકંઠ વિદ્યાપીઠ દ્વારા દરરોજ જુદા જુદા વિષયના શિક્ષકો દ્વારા એ લેક્ચરો આપવામાં આવે છે. જો તમને અમારા લેક્ચરો પસંદ આવ્યા હોય તો તમે અમારા વિડિયોઝને લાઈક એન્ડ શેર એન્ડ કોમેન્ટ્સ કરી શકો છો અને અમારી શાળાની ઓફિશિયલ YouTube ચેનલ નીલકંઠ વિદ્યાપીઠને સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.